બનાવજો વધાવો ના કરું ભાઈ એમાં 10 કે 12 ના બને 8 બને ભાઈ 8 બોલો જય જય દાદા ને 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 ભાઈ મજા આવું મારો રામ રાજુભાઈ ન્યાય ધર્મ નું દેવ છું ભાઈ હા દાદા કદાચ દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી ભાઈ કોઈના કર્મમાં ભાગ બનશે નહીં સાચું દાદા એક વધાવો જોતો ભાઈ છે એમાં 13 ના બને 9 કે 11 બને અરુભાઈ બેઠો તારનો એક દાણો ફગ્યો નહીં જેવું તમે વાવશો એવું ભાઈ લડી જાય હું ધર્મ કોઈનું ખોટું કરવા આવ્યો નહીં ન્યાય નીતિ ધર્મ હશે અરુભાઈ તો કદાચ 1200 ગૌની માથે જતા રહો જો વાળ વાંકો થવા દો જા ભાઈ મજા આનંદ હરુભાઈ એક દાડો જો આ ભાલ પરગડું ના ગવડાઈ દો તો એટલે 9 વર્ષ વળવું નકામું પડે ભાઈ રાજુભાઈ હજારો વર્ષથી દુખી પડી છે ભાઈ જગતમાં હા દાદા કારણ કે આ ધર્મના નામનો વ્યાપાર બની ગયો હા દાદા સાચું વધાવો જોતો વેર ના કરતા ભાઈ 11 ના બને ભાઈ 7 કે 9 બનાવો પાકા દાદા આપો અરુભાઈ જગત કદાચ ઓટલે બેહી જાય 1.5 મહિના મારે બોલ્યો તો આજુ કે ભાઈ મન ફાલવશે એ અહીંયા રહેશે ભાઈ નકર આવશે એને નહીં રહેવા દો રાજુભાઈ દાદા તમારી દયા હશે કારણ બનાવી હરુભાઈ હા દાદા ઓટલા બંધ થવાના હા દાદા ધનવા વાળાને ન કહેવાનું તમારે કોઈ ન કહેવાનું ના આવશો એમ બાપા કોઈ તમારી ઈચ્છા આવશે ને હોની ઈચ્છા હો જશે એક વેણ બનાવજો વધાવો ના કરતા ભાઈ. બન્યું 10 ના બને ભાઈ 6 કે 8 બનાવી દો ભાઈ. બન્યા પણ વધારે તો કહેતો નહીં ભાઈ હિતુભાઈ હા દાદા આ વસ્તીને 2.5 વરા પાલવી ભાઈ હા દાદા અને હવે જો 2.5 વરામાં આ વસ્તીના જેવા હાલ થાય એ જો ના બતાવું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં પણ જેનો જેવો ભાવ હોય છે ભાઈ સાચો ભાવ હોય ને હરુભાઈ જો કદાચ એના ઉમરે દુઃખ આવા દો તો એટલે આ ભાલ પરગડું મેલી નીકળી જાવ ભાઈ પણ હજારો દેખાડો કરતા હોય છે જો એ ઓટલા ઉપર બેવા દો જીતુભાઈ મન ધર્મ ના કહેતા ભાઈ વેણ ના કરતા વધાવો જોતો ભાઈ થઈ ગયું યાર વેણ જ બને છે ને અને એ કેવું નથી એટલે બોલવાની રજા આપતો હોય હવે વધાવો કે હે રામ છે વધાવો એમાં 13 ના બને 9 કે 11 બને 11 બન્યા ભાઈ વસ્તી ગાંડી બની જવાની ભાઈ આવું મારો ધર્મ બોલે છે ભાઈ છે દાદા બનાવ તમારા છોકરા છે તમારા ધ્યાન તો રાખ્યું ભાઈ હેતુભાઈ છોરું કસોરું થાય બાપા 2.5 વરા ચમનાવ પાલ્યો છે હજુ એક દાડો સમય આવે ને હેતુભાઈ કદાચ આટલું જગત આખો દાખલો ભાળો પણ જો કદાચ મારી વસ્તી જ મારી સામું આવીને આંગળી ના ઊંચી કરે મને ધર્મ ના કહેતા વાત સાચી દાદા પણ તમારી વસ્તી છે સાચી છે ના હા તો જે પણ એમાંય કારણ એ છે ભાઈ હેતુભાઈ કોઈને બોલવા નથી થતું ભાઈ ધૂણવા વાળા ને નથી થતું માણા ને નથી થતું ભાઈ
પણ જેથી આંગળી લાંબી કરી જાય ને જો એ ઘરના વેદ ના બદલી નાખો તો હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં ભાઈ. એમાં કઈક હરુભાઈ એની બરબાદી લખી છે ભાઈ. નકર મારા હોટલા લખીને આંગળી લાંબી કરવા વાળો ના પેદા થયો હોય ભાઈ. પણ જો અહીંયાથી એની રચના ને એનો પાવર ના ઉતારતો તો નવે વર વાળું નકામું પડે. જા ભાઈ મજા આનંદ ભાઈ. હરુભાઈ બેઠા ઉઠાનું પ્રમાણ મારો ભગવાન રાખશે ભાઈ. અને એક દાડો જો રાજુભાઈ જગતમાં રાજપૂતના દીકરા શું હતા આનો ઇતિહાસ ના બતાવી દો તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાય. હરુભાઈ એક દાડો જો કદાચ સિંધી જાય ઘરે પોકન જો અહીંયા એના કામ ના ઉકેલ નાખો હું વિક્રમસિંહ નો દીકરો નતો. વેણ જોતું વધાવો ના કરતા ભાઈ. લો હવે બનાવો. સુગલ નહીં તો દર્દ નહીં. સેવ્યાન 12 ના બને 14 કે 16 જો. ઓળ પાકા સમય આકરો આવવાનો ભાઈ હરુભાઈ. તો મારો ધર્મ એવું કે જો સાચા ભાવથી બેહન ભાઈ ઓટ લઈને અહીંયા કઈ આકરો ના આવે. સાચા ભાવથી બે એની દયા રાખજે. હરુભાઈ દુઃખ આવશે ભાઈ. કદાચ કોકનું કામ અટવાણું હોય છે તો એમાં મારો ધર્મ પરીક્ષા લેતો હોય છે ભાઈ. આઝાદ કરવાનું છે બાપા. પણ હરુભાઈ જો કદાચ સાચા ભાવ એટલે બેહન જઈને મેણું વાગી જાય ને એ મેણું કાળી રાતે પૂરું કરવા ના દોડું હું વિક્રમસિંહનો દીકરો. પણ સમય પળ વેળા વગર કોઈના વાજા વાગતા નહીં ભાઈ. એ તમે માણા હોય કે અમે દેવ હોય ભાઈ. સમય છે. એક દાડો હરુભાઈ જો જગત તમને પૂછતું મારા નામે ના આવે ને તો એટલે 9 વર્ષ આ બાલ પર રખડ્યા રખડું કામું પડે ભાઈ. આ બાલ પરકડું રખડીને ખૂબ અકળાઈ ગયેલું દેવસુભાઈ ઝાલા તેદી બોલ્યો તો ભાઈ તેદુનો ગોગો નીકળ્યો મને કહેજો. નકર ભાઈ અઠવાડિયામાં 3 વાર નીકળ્યો ને આ 1.5 મહિનો ચમ બની રહ્યો ભાઈ. પણ માણાનું હગું ધર્મનું હગું ભાઈ. વેરની ઝેરની દુનિયા છે ભાઈ હરુભાઈ. પણ એક હાચી લઈને બેસી જજો ભાઈ ઝાલા. એક વેણ જોતું ભાઈ. ના ફાવે હેઠળ નાખીને ગણી લે. એમાં 20 ના બને 16 કે 18 પાકા પેલા 8-10 નાખું ઝાલા કોક ને એમ થાય ભાઈ ધ્યાન પડતું હોય છે ને ગણી લેતા હોય છે. મારું ભણતર ઊંચું ભાઈ, મારો ધર્મ ઊંચો. રાજુભાઈ જગત કદાચ રૂપિયા પૈસા માલ મિલકત કમાવા આવ્યું હોય પણ મારો ધર્મ એવું કે જગતમાં કોઈ ના કમાઈ જાય એવું 9 વર્ષ કમાઈ જાય. હારું વધારે તો કેવું નહીં ભાઈ ઝાલા. કદાચ જીવવા છે તો નહીં ભાઈ અમાર જેવું, પણ કદાચ જો મરતા અમાર જેવું આવડી જાય ને તો આ ધરતી ભાઈ તમને ભૂલે નહીં ભાઈ. જગતમાં ઇતિહાસ એના છે જે કઈક ધરતી હાટું કરીને જાય છે ભાઈ, કોકની આબરૂ હાટું કરીને જાય છે. બાકી ગમે એટલી માલ મિલકત છે હરુભાઈ કોઈ તમને પૂછવા ના આવવાનું. લો એક વધાવો કરજો, વેણ ના બનાવતા ભાઈ. નવ ના બને 11 કે 13. હરુભાઈ જો એવી વેળા એક સમય ના લાવું ને ભાઈ કે ભોળાત તો ગામ અલગ ઝાલા આજુબાજુ જો 3 ગામ એ જગ્યા ઉપર ના જમાડું તો હું વિક્રમસિંહ. અને આઠાનો એ ગામનો નહીં ભાઈ હરુભાઈ. સાબિત કરું છું બોલું ને કે લે ભાઈ પાયો ગાળો જો કદાચ આ રૂમ ના પૈસા વાપરવા વાળો ના લાવું હું ધર્મ. પણ કોઈના નામનો આઠાનો રૂપિયો લેવાનો નહીં ભાઈ. ધર્મ ના નામે કોઈને બિવાડવાનું નહીં ભાઈ.
બહાદુરસિંહ બાકી જગ્યામાં પગ મેલું કે ભાઈ ભાડું કે આ ધર્મ હોય એટલે ના નીકળે એટલે અમારે 9 વર્ષ ભણવું. ચમના તમે રહ્યા છો મારો ધર્મ જાણે છે ભાઈ. બાકી 5 લાખની આવક હોય ને જો 6 લાખનો ખર્ચો ઊભો ના હોય તો મારી ને મહાણીની ઓળખાણ નકામી પડી જાય. સારા વિચાર ના આવવા દો ભાઈ. પૂજા પાઠ ધર્મ ભક્તિના હિસાબે તમે ટકી રહ્યા ભાઈ. પણ વધારે તો કેવું નહીં હરુભાઈ. હા દાદા આયો તેદુનો મેલડી અરે મેળ તો મારો પાકો ભાઈ.